નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વામિત્રી નદીના કોતરમાંથી શવ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વિશ્વામિત્રી નદીના કોતરમાં શવ મળી આવ્યું છે, જેમાં કીર્તિ મંદિર પાછળ આવેલા ગાયકવાડી સ્મશાનના કોતરમાં આ શવ દેખાયો હતો, જેને લઈને ચકચાર મચી ગઈ છે. વડોદરા ફાયર બ્રિગેડને વિશ્વામિત્રી નદીમાં કીર્તિ મંદિર પાસે એક નદીમાં બોડી પડેલી છે તેવો કોલ મળેલો હતો. કંટ્રોલ દ્વારા દાંડિયા બજાર ફાયર સ્ટેશનને કોલ મળતા ઘટના સ્થળે આવીને જોયું તો નદીમાં એક બોડી પડેલી હતી. તો નીચે જઈને કર્મચારી દ્વારા બહાર કાઢીને પોલીસને સોંપવામાં આવી. શું ઉંમર લાગે છે? કયા હાલતમાં બોડી? 30 થી 35 વર્ષ અંદાજે ઉંમર હોઈ શકે અને કારણ કોઈ જાણવા જેડું નથી. જે પોલીસને સોંપ્યા બાદ આગળ પોસ્ટમોર્ટમ કે ડોક્ટર દ્વારા જણાવવામાં આવે છે. શરીર પર કોઈ ઈજા છે? ના, એવું કોઈ ચેક કરવામાં અમે ચેક કર્યું નથી, પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવશે તપાસ કરવાથી. મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોમાં ચકચાર મચી છે. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને આ વાતની જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ મહારાજા ગાયકવાડી સ્મશાન ભૂમિ છે અને સવારે મારા સામે જે અનિલ ઉમરાટકર રહે છે એવાય એમને મને બૂમ મારી કે લાલા નાળામાં એક બોડી પડી છે. એટલે મેં પણ આવીને જોયું તો સામે દેખાયું કે બોડી અંદર પડેલી જ દેખાય છે. એટલે પછી મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો અને ફાયર બ્રિગેડે પછી પોલીસવાળાને ફોન કરવાનો કીધો. એટલે અમે લોકોએ પોલીસવાળા અને ફાયર બ્રિગેડને ફોન કર્યો છે. આમ ચોખ્ખી જ દેખાય છે કે અંદર બોડી પડેલી છે. રોબોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.